વડોદરાના અવાખલ ગામે છેલ્લા 36 વર્ષથી નવયુવક મંડળ દ્વારા અવનવી થીમમાં ગણેશ ઉત્સવ ઉજવાય છે અને આ વર્ષે પણ શીશમહેલ થીમમાં ગણેશજીની ગણેશ ચતુર્થીના દિવસે બિરાજમાન કરવામાં આવ્યા હતા। તાલુકામાં શીશમહેલ થીમે ભારે આકર્ષણ જમાવ્યું છે। વડોદરાના અવાખલ ખાતે છેલ્લા 36 વર્ષથી નવયુવક મંડળ દ્વારા અવનવી થીમમાં ગણેશ ઉત્સવ ઉજવાય છે। આ વર્ષે પણ શીશમહેલ થીમમાં ગણેશજીની ગણેશ ચતુર્થીના દિવસે બિરાજમાન કરવામાં આવ્યા હતા। તાલુકામાં શીશમહેલ થીમે ભારે આકર્ષણ જમાવ્યું છે। અવાખલ ગામે બસ સ્ટેન્ડ પાસે પંડાલમાં કરાય છે ગણેશજીને બિરાજમાન। તાલુકામાંથી પંડાલ ડેકોરેશન જોવા અને ગણેશજીના દર્શન અર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। અવાખલ ગામમાં પંડાલમાં બિરાજમાન ગણેશજીની સાથે જ લોકોની આસ્થા પણ જોડાયેલી છે અને લોકોની ઈચ્છા મનોકામના પણ પૂર્ણ થવાના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે। ભાવિક ભક્તો અને લોકો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કરી મહાઆરતી થાળ ચડાવાય છે। ગામ લોકો અને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાય છે। શ્રી ગણેશાય નમઃ। અવાખલ નવયુવક ગણેશ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા ભગવાન ગણપતિજીની દર વર્ષે અલગ અલગ થીમોમાં ભગવાનજીનું પ્રતિમા અને મૂર્તિ અહીંયા સ્થાપન કરવામાં આવે છે। આ જ વખતે શીશમહેલ દ્વારા થીમનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા ગામમાં બધા ભાવિ ભક્તો આવીને ભગવાનજીની પૂજા આરતી કરે છે અને આજુબાજુના ગામમાં બધા જ ભક્તો આવીને ભગવાનજીની અર્ચના અને પૂજા કરવામાં અહીંયા આવે છે અને તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે। શ્રી ગણેશાય નમઃ। દરેક વર્ષે આપણે અવનવી થીમોનું આયોજન કરતા રહીએ છીએ। આ વર્ષે આપણે શીશમહેલનું આયોજન કરે છે, જે આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બહારથી લોકો અહીં સ્પેશિયલ થીમ જોવા માટે આ વર્ષે આવે છે અને ગામના લોકો અને બધાનો ખૂબ સારો સહકાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણેશ સ્થાપના કરી અને દરરોજ આપણે આરતી પૂજા કરીએ છીએ। ગામના લોકો ભેગા થાય છે। ગામના લોકોની ખૂબ આસ્થા છે આમાં। દરેક વર્ષે કોઈને કોઈ સારી થીમનું આયોજન આપણા મંડળ દ્વારા થતું રહે છે, તો બધાનો આભાર।